ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। તો ચાલો આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તેનું મટીરિયલ બતાવી દઉં, જેનું નામ છે સરસ મજાનો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ ઘરે જ બનાવશું, જે બજાર કરતાં પણ સસ્તો અને સરસ બનતો હોય છે મિત્રો। તો ચાલો આ તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો। આજે આપણે ડ્રાય ફ્રૂટ શ્રીખંડ ઘરે જ બનાવીને જમશું મિત્રો। તો તેનું મટીરિયલ બતાવી દઉં। આપણે દળેલી ખાંડની જગ્યાએ સાકર લીધેલી છે, તેમજ સરસ મજાનું ઘરે જ અડધો લીટર દૂધનું દહીં બનાવેલું છે મિત્રો। તેમજ ડ્રાય ફ્રૂટ પણ છે, કાજુ, બદામ, તૂટી ફૂટી તેમજ સૂકી દ્રાક્ષ, જે અંદર આપણે ઉમેરીને સરસ મજાનો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ ઘરે જ બનાવશું મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો સૌપ્રથમ આપણે દહીંને એક કોટનના રૂમાલની અંદર બાંધી લઈએ અને પાણી નિતારી લઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે રૂમાલની અંદર આ રીતે દહીં ઉમેરીને સરસ મજાની પોટકી તૈયાર કરશું અને ત્યાર પછી એને લટકતી રાખશું, જેથી કરીને બધું જ પાણી દહીંમાંથી નીચે નીતરી જાય અને આપણો સરસ મજાનું દહીં કઠણ થઈ જાય। ત્યાર પછી અંદર શું ઉમેરશું એ તમે પૂરેપૂરું જોઈજો। આ રીતે આપણે બધું જ પાણીને નિતારીને દહીંને કોરું પાડી દેવાનું છે। તમે પણ આ રીતે ઘરે શ્રીખંડ જો બનાવશો તો બજારનો લાવવાનો પણ ભૂલી જઈશો મિત્રો, અને સરસ મજાનો સસ્તો અને સરસ બનશે। તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ રીતે સરસ મજાનો એક શેડો ગોળ વીંટીને સરસ મજાની પોટકી તૈયાર કરી લીધી છે। હવે આ પાણી આ રીતે આપણે ચેકદર લટકાવી દઈશું કે જેથી કરીને આપણું બધું જ પાણી સરસ રીતે નીતરી જાય અને આપણો સરસ મજાનું કઠણ દહીં થઈ જાય। ત્યાર પછી આપણે શ્રીખંડની અંદર બીજી વસ્તુ ઉમેરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું દહીં હવે કઠણ બની ગયું છે, જે પાણી બધું જ નીતરીને સરસ રીતે આપણું દહીં બની ગયું છે। તો ચાલો હવે તેની અંદર દળેલી સાકર પણ ઉમેરી દઈએ। તમે જેટલી મીઠાશ ખાતા હોય તેના પ્રમાણમાં સાકર ઉમેરવાની હોય છે મિત્રો। આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે સરસ મજાની આપણી સાકર અંદર ભળી જાય એ રીતે બરાબર ચમચીની મદદથી સરસ મજાનું ઘૂંટીને તૈયાર કરવાનું છે મિત્રો। અને ત્યાર પછી આપણું ડ્રાયફ્રૂટ અંદર ઉમેરશું મિત્રો, અને ત્યાર પછી ફ્રીઝરની અંદર 1 કલાક સુધી સરસ રીતે ઠંડો થવા દઈશું, જેથી આપણો શ્રીખંડ સરસ મજાનો તૈયાર થઈ જશે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો શ્રીખંડ તૈયાર છે મિત્રો। તો તમે પણ આવો શ્રીખંડ ઘરે બનાવીને જમજો, કારણ કે બજાર કરતાં સસ્તો અને સરસ મજાનો આપણો શ્રીખંડ તૈયાર થતો હોય છે મિત્રો। એકદમ લીચ્છો અને બજાર કરતાં પણ સ્વાદિષ્ટ એવો આપણો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે મિત્રો। તો તમે પણ ઘરે બનાવીને જમજો, કારણ કે એકદમ જો તમે આ રીતે શ્રીખંડ ઘરે જ બનાવશો તો બજારમાંથી લાવવાનું પણ ભૂલી જશો મિત્રો, અને ખાવાની ખૂબ જ મજા આવશે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।